તમારું નામ અને પરિચય આપશો? હું કાનન પંચલ, રિપલની વાઇફ. શું તમને જાણવા મળ્યું, શું ખબર પડી અને શું હતું આખું? આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મવડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન. એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે. દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે, પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે. કાલે રાત્રે તમે ક્યાં હતા, રિપલભાઈ ક્યાં હતા, શું છેલ્લે વાતચીત થઈ? અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા. પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સુઈ ગયા હતા અને સવારના આ બધું જ થયું. જે ઇજાગ્રસ્ત થયા છે એને લઈને શું કહેવા માંગશો? અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકીના ઇજાગ્રસ્ત? એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી, અને 100% એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઇંગ સોરી.